ચક્રવાત ફેંગલના પ્રભાવના કારણે તમિલનાડુમાં ભારે વરસાદનો હાહાકાર, 11 જિલ્લાઓ ગંભીર રીતે પ્રભાવિત। ભારે વરસાદ તમિલનાડુમાં હાહાકાર મચાવી રહ્યો છે, જેમાં વેલ્લોર, સેલમ અને નીલગિરી સહિતના 11 જિલ્લાઓમાં ગંભીર રીતે પ્રભાવિત થયા છે। ચક્રવાત ફેંગલના પ્રભાવ હેઠળ સતત વરસાદને કારણે વ્યાપક પૂર આવ્યું છે, જેના કારણે દૈનિક જીવનમાં મોટા વિક્ષેપો અને પાકને ગંભીર નુકસાન થયું છે। ભારતીય હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જારી કર્યું છે અને આગામી દિવસોમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે। અસરગ્રસ્ત જિલ્લાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે। આ ઉપરાંત પાણી ભરાયેલા ટ્રેકને કારણે અનેક એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે, જેના કારણે ઘણા રહેવાસીઓ માટે મુસાફરીની યોજનાઓ વધુ જટિલ બની છે। વિસ્તારમાં ખેડૂતો સતત વરસાદને કારણે પાકને ગંભીર નુકસાનનો સામનો કરી રહ્યા છે। કૃષિ ઉત્પાદન માટે જાણીતી કાવેરી ડેલ્ટા વિસ્તારને ખાસ કરીને ભારે અસર થઈ છે, જેમાં ધાનના ખેતરો અને અન્ય પાકને વ્યાપક નુકસાનના અહેવાલો છે। વિપક્ષના નેતા પલાની સ્વામીએ સરકારને તાત્કાલિક રાહત અને અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે અપીલ કરી છે। અધિકારીઓએ અનેક રાહત શિબિરો સ્થાપી છે અને પૂરથી પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડવા માટે અવિરત મહેનત કરી રહ્યા છે। રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળને અનેક વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે। રહેવાસીઓને સાવચેત રહેવા અને આ પડકારજનક સમયે જોખમો ઓછા કરવા માટે સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે।